હાદાનગરના રહીશો દ્વારા 2 દિવસ પહેલા થયેલા વિરોધને લઈને રેલવે દ્વારા તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. જ્યારે મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી રસ્તાઓ ખુલ્લા કરવા ગયેલા કર્મચારીઓને રેલવે પોલીસ દ્વારા પોલીસ ચોકીએ બેસાડી દેતા મહાનગરપાલિકા દ્વારા રેલવેનું પાણીની લાઇન બંધ કરી દેવામાં આવી. જ્યારે હંમેશા મહાનગરપાલિકા દ્વારા લોકોને માટે સારા કામ કરવામાં આવી રહ્યા છે, ત્યારે રેલવે દ્વારા આજ સવારમાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી લોકોને લાંબો અંતર ફરીને જવું પડે છે. જ્યારે રેલવે દ્વારા બંધ કરવામાં આવેલ રસ્તાઓને લઈને કમિશનર સાહેબને પૂછતા તેને જણાવ્યું હતું કે આ રસ્તાના પ્રશ્નને લઈને કલેક્ટર સાહેબ સાથે એક મીટિંગનું કરવાનું નક્કી થયું છે. જ્યારે હાલમાં લોકોની સુવિધાની બદલે દુવિધા ઊભી થઈ હોય, તેથી લોકો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે આ તમામ રસ્તાઓ નિરાકરણ આવે અને તમામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.